મરી ગયા મારી હાહુની સગન નાકામાં એ લેટ નીકળી ગયો હિમાલયનો પથરો મેલ્યો ને માથા ઉપર ઠંડો એમ એવું થઈ ગયું છે ઠંડી તો એટલી બધી લાગે છે ને પરમ જો અમે નેના હતા ને તો ધોવાળો લોહી પી ગયો મારતો અમે નેના હતા ને તાન તો અમે ઠંડા પાણી ના હતા કુંડીમ પડતા ડાયરેક્ટ મને તો ઠંડીની કોઈ અસર જ ના થતી અને આપણા તો ખબર છે કે અમે ઉગાડા ને બુગાડા રખડતા આવી રેતીમ તો અમે કેટલો ઘર ભાગ્યો અને અત્યારે તો બધી વસ્તુ ડુપ્લિકેટ મળવા માંડી પેલા અમારા જમાનામાં તો છે ને આવડો ગાજર આવતો અત્યારે તો ઓગળી જેવડો છે આમ બટ્યાકો તો આવડો અત્યારે તો આવડે મોટી જેવડો આવતું નહીં શું કરવાનું અત્યારે દૂધને તો શું વાતે કરીએ એક જણાનો એ સારખો થતો નહીં પેલા તો આટલું દૂધ લે ને તો 100 માણસ સાપ્યું અચ્છા પરમ હું યાર તું હું તો શાનની વાતો કરું છું તું તો ઊંઘી ગયો છું માં તો વાતો કરી લે માથા પડી શું કરવાનું તારી વાત જ હું અભરાની તારે વાતો અભરીને જ મને ઊંઘાય છે ખબર પડે મારે વાતો કરેલી માથા પડી તું ઊંઘી ગયો છું તારી વાતો જુઠ્ઠી હોય છે ખુરશી બેહ્યા જ ને બેહ એટલે ઊંઘ આવી જાય છે હું તો ખુરશીમાં જ આનું કોઈ ખબર પડે છે હું તો છેડો ગાજર આવડો અમારા જમાનામાં તો હતો અમારા જમાનામાં તો આવડો ગાજર નહીં હોતો આમ તમારા જમાનામાં તો વાતે શું કરીએ ગાજર તો આપણે કાપીને ખાઈએ ને તો એક કે મોઢામાં આપણે પેટમાં જતું રહે અને પહેલાં તો આખું તપેલું ભરીને શાક બની ગયું આમ ખાવાની મજા આવે ગાજરનો હલવો ને બધું બને ને દેશી બધું અને અત્યારે તો શું કરવાના આ ઝાડો એ પોદો ખરી પડે પહેલાં આમ લીલો સમ હોય એ તો આ હળગાવ છે ને એટલે આમ હળગઈએ ના છે ને એટલે કાળો થઈ જાય પહળગી છે હળગઈએ ના શું કરીએ આમ તાણ બીજું કોઈ કામ ધંધો નહીં અમારે અત્યારના જમાનાની તો વાત થાય એવી જ નહીં શું કેવું તારમાં મારા તો આ જમાનાની વાતો જ નહીં ખબરી ને તારા પાછું જવું હોય ને ત્યાં વથાઈનું આમ જો ઓ અત્યારે ડાયરેક્ટ મોહણી આમ મળી જજે અને શરમ નહીં આવતી આમ આટલી ઉંમરે મને હું મોહણીયા મોકલું છું જીવવાનું મારે જો ખબર તને પાય છે એમ કહે છે તાણ ખબર ના પડે હું આમ સેવા બટાકો આમ સેવી વાતો કરી હતી તું તો ઊંઘી ગયો તો તાણ હું ખરાટે બોલાવતો હતો ઊંઘ જાય છે શું કરે એટલે તમે કોઈ સારું ખોરાક લીધું જ નહીં અમે તો આવડો ગાજર ખાતે ને તે રાતે ઊંઘ જ ના આવે રાતે મોડા સુધી જાગીએ તારે રોગ ગાજર ખાવ ને તો મોહણીયમ જતો રહો ચિકન મળી જાય ફાટી પડો મોહણીયમ જઈ મોહણીયમ તો તારા જવાની જરૂર છે અત્યારનો ખોરાક ખાઈ ને બસ કોઈ શરીરમાં વધ્યું જ નહીં કોઈ ખબર પડે છે અમારા જમાનામાં તો જીવો એવો હતો ને તે એ કોકડી ભરીને છાંટે ને તો આખો બોખરો સળી જઈએ અને દારૂની તો તારા વાત જ શું કરવી મારે એક પેક મારી જાય ને તો આખા ગોમને આપણે જ મારીએ ડોન થઈ જઈએ હળગાવે ઘેર તો બધાનો હળગાવે આમ બીજા આયા હળગાવાની ટ્રેનિંગ આલવામાં હું દારૂ કરી રહ્યા છો આ તો જૂના જમાનાની વાતો કરતા હતા તમે તમારા જૂના જમાનાની વાતનો મેલો કે અત્યારે વાતો કરો ને તે મને ઊંઘ હાથ બોલો ઘેર જતા રહો અડધો કલાક થી વાતો કરશું આમ જમાના આમ તા ના ઊંઘી ગયા તા ઓમ કરીને શંભુભાઈ કેવું છે ખબર છે અત્યારે કોઈને જૂના જમાનાની વાતો ગમતી જ નહીં અત્યારે આ ટેકનોલોજી જમાનો આવી ગયો ફોન કોમ્પ્યુટર એ બધું આવી ગયું એટલે કોઈને અત્યારે આવું બધું ગમતું જ નહીં જે સાચું છે ને એ તો કોઈને સાંભળવું જ નહીં અરે સત્ય કડવું જ છે ખબર છે
અને આ એક રમકડું છે ને એમાં તો શું કરવાનું કયો? એ રમકડું ના કહેવાય, એ ભંગ કહેવાય. આના લીધે તો કેટલો હાલ બચી રહ્યો છે, ઘણો જતો રહ્યો મોહણીઓ. અમાર કાજી તો રમકડું જ છે. અમારા જમાનામાં તો આવું કઈ હતું જ નહીં. અમુકના માટે તો આ નહીં રમકડું એમ. એ કોકના અત્યારનું- જમાનામાં નતું ને એટલે અત્યારે રમકડું કે છે. ઓહો. જમાનામાં નતું ને એટલે. મારે એવું છે ને શંભુબા હા કે એક સમય હું ખાઉં ને એક ટંગ તો ચાલે, પણ આ ફોન વગર મને એક ઘડી ના ચાલે. શું કરો લેવા કે? અને તમે શું કઈ લાકડી લઈને ફરો છો? હાય હાય બાપ, હું કરું છું અંબુબા? કંટાળી જો હું તો ત્રાસી જો ગાયો થી તો. અલે આ હાલ જ યાર ગાયનો બે હોટો મેળીને આવ્યો. વાત કરી છે તું? શું વાત કરી છે? ગાય માતાને હોટો મેલીને આવ્યો? અલે યાર મારા ખેતરમાં કેટલું ખાઈ ગયો. આપણા દરબાર હોય તો ગાય માતા માટે જીવ આલી દીધો, અને તું આ હોટો મેલી છે વ્યાજબી નહીં. આપણા દરબાર હોય તો 562 રજવાડો દાન આપી દીધો હતો, અને તારા ખેતરમાં ખાઈ જીમું થઈ ગયું. સાચી વાત છે પદુભા. ઓના લીધે જ આપણો દેશ પાછળ છે. આ રે ગાયો ખાઈ ગઈ આટલું તો હવે ઓને હોટો મેલ્યો, અને હમણાં વરસાદ પડ્યો કુદરતી રીતે અને બગડે તો કોને હોટો મેલવા જોઈએ? આ સત્ય છે પણ કડવું લાગે છે. સાચી વાત છે શંભુબા, પણ ઓન જીવન તો શિખર રખાય ના આપણા ગામમાં. ઓહન તો આવું અવતારે કોણ હાલે છે ભગવાન શિખર? અત્યારે આ બધા કટોલખાનામાં ગાય ને આવું કરે છે ને ગાય માતાને, હા પણ પછી એ ભગવાન ઈવન જોહે જ જોજો. ભોગવવું તો પડશે એ વાત. હા. આજ નહીં તો કાલ. પદુભા મારી ભૂલ થઈ ગઈ. અમાર ઘેર ગાય આહે ને તો હું રોટલો આલે અને ચોલ્લો કરીને ગલગોટા ને ફૂલથી વધારે. એવું નહીં કહેતા કે રોટલો જ નાખો, આપણા પાસે જે હોય ખાવડાવવાનું, હા હા લાડવાય સગવડ ખવડાવે. કરવાનું. હું કેવું? ફૂલ નહીં તો ફૂલની પોખડી. હા, પણ મારવાની નહીં ગાય માતાની. આપણે ફૂલ વહી ગયો આપણે વાતમ તો. આયરા ગાય મારીને આયા તો ને તે. બધું અલે તારું આ તો કઈ મને કોઈ ખબર જ ના પડી. પદુભા ઓન તો આપણે રામાયણ જાય ને પણ ખબર જ નહીં અમારો ઓમ શિયા છે લક્ષ્મણ શિયા છે ને કુંભકર્ણ શિયા. સાચી વાત. હાલો ઘેર. આ કુંભકર્ણ આપણે. એ તો કુંભકર્ણ છે, કુંભકર્ણ નહીં. મારું જીજે તું હા